નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ષષ્ઠમ ભાવમાં જો શનિ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મ કુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં છઠ્ઠા ભાવમાં યા તો ષષ્ઠમ ભાવ કે આપોક્લિમ ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો, કંકાશ, હૈયાકાશ, કોર્ટ કચેરી તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા અને માસી એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શનિ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ તમારા પિતા તરફથી વયમનસ્ય યા વિચારોની બાબતમાં ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ કે મતભેદ એના જેવી બાબતનો સામનો એ તમને કરાવશે. સાથે જ સામાજિક સ્તરે યા જાહેર જીવનમાં મહેનત કરાવીને કે મહાપ્રયત્નપૂર્વક સફળતા એ તમને અપાવશે. જો કે શાસ્ત્ર સિદ્ધાંત મુજબ છઠ્ઠા ભાવમાં જો ક્રૂર ગ્રહ રહ્યો હોય તો એ સવિશેષ બળવાન બની અને ફળદાયક બને છે. એ સિદ્ધાંત મુજબ આજીવિકા કે રોજીરોટી એવી બાબત કમાવાના માર્ગમાં કંઈક ભારે કહેવાય એવો પ્રભાવ અને ભારે પરિશ્રમ એના પૂર્વક ફળની પ્રાપ્તિનો યોગ એ તમારા જીવનમાં બનાવશે. સાથે જ હિત શત્રુઓ ઉપર વિજય એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની ત્રીજી દ્રષ્ટિથી 8મા ભાવ અર્થાત આયુષ્ય, મૃત્યુ, મૃત્યુનો પ્રકાર, મૃત્યુ સમયની સ્થિતિ, મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો યા પ્રેત યોનિ પ્રાપ્ત થવી એવી બાબત તથા સાથે જ વીર, વારસો, વારસાઈ ધન, વારસાઈ સંપત્તિ, વીમો, વ્યક્તિ જાતકનું મૃત્યુ થવાની શરતે એના વારસદારોને મળવાપાત્ર વીમાની રકમ તથા સાથે જ પુરાતત્વ આધારિત બાબત તથા વ્યક્તિ જાતકનો પોતાનો ભૂતકાળના અનુભવના આધારે વ્યક્તિ જાતકને પ્રાપ્ત થયેલ જ્ઞાન આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં એ પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં શનિ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ જીવનની દૈનિક દિનચર્યા એની બાબતમાં અડચણોનો અનુભવ એ તમને કરાવશે. સાથે જ ભૂતકાળના અનુભવથી પ્રાપ્ત શક્તિના માર્ગમાં નિરસ્તાપૂર્વક લાભ એ તમને અપાવશે. આ શનિ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી 12મા ભાવને અર્થાત ખર્ચ, વ્યય, ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ, પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ પ્રાણી, પક્ષી, મનુષ્ય યા વસ્તુ એના વિશે આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં
પોતાના શત્રુગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ શનિ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ વધુ ખર્ચ કરવાની ચાલક એના કારણે હેરાનગતિ એના જેવી બાબતનો અનુભવ એ તમને કરાવશે બહારના સ્થાન યા અજાણી વ્યક્તિઓ એવી બાબતથી નીરસતા યુક્ત પ્રતિસાદ યા તો પ્રતિભાવ એ તમને અપાવશે આ શનિ જે છે એ પોતાની 10મી દ્રષ્ટિથી ત્રીજા ભાવના અર્થાત આવડગત હોશિયારી કાર્યક્ષમતા અર્થાત કેપેસિટી અને કાર્યદક્ષતા અર્થાત કેપેબિલિટી એવું જેને કહીએ છીએ એવી બાબત તથા સાથે જ નાના ભાઈ બહેન સાહસ અને પરાક્રમ એની સાથે સંબંધિત બાબત આ બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં શનિ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા જીવનમાં ભાઈ બહેનો પ્રત્યે ઉત્તમ કહેવાય એવો મનમેળયુક્ત સંબંધ એ તમને પ્રાપ્ત કરાવશે સાહસ યા પરાક્રમ એના આધારિત બાબતથી મોટી સફળતાની શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે તથા હિંમત અને પ્રભાવની શક્તિ વડે જ સર્વ કાર્ય એ તમારા દ્વારા જ કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર.